દ્રશ્યો દાહોદ શહેરના ઝાયડસ હોસ્પિટલના છે। કદાચ આપને એવું લાગ્યું હશે કે કોઈ ઇમરજન્સી બનાવ બન્યો છે અથવા આગ લાગવાની ઘટના બની છે, પરંતુ આવું કંઈ નથી। આ ફક્ત ને ફક્ત મોક ડ્રીલ છે। રાજ્યભરમાં જે પ્રમાણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા વિવિધ જે એકમોની ચકાસણી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે આવા આકસ્મિક બનાવો જેવા કે આગ લાગવાના બનાવોમાં કેવા પ્રકારના કામગીરી કરવી જોઈએ, સાવચેતીના પગલાં કેવી રીતે લેવા જોઈએ, શું કરવું જોઈએ તે અંગે હવે મોક ડ્રીલના આયોજનો થઈ રહ્યા છે। તેવો જ એક આયોજન આજે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર વિભાગના જે ફાયર ઇન્સ્પેક્ટર હતા દીપેશ જૈન, તેમને માહિતી મળી હતી કે ફાયર ઇમરજન્સી કેઝ્યુઅલિટી વોર્ડમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને રેસ્ક્યુ કરી અને આગને ઓલવી દીધી હતી। આ તમામ એક મોક ડ્રીલ હતી। આ મોક ડ્રીલમાં ફાયર વિભાગના જે જવાનો છે તે ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન તથા ઝાયડસ હોસ્પિટલના સીઈઓ સંજય કુમાર તેમજ અન્ય સ્ટાફગણ ઉપસ્થિત હતા। પરંતુ એક તબક્કે જ્યારે આ મોક ડ્રીલ યોજાઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો આ મોક ડ્રીલને જોવા માટે ઊભા રહી ગયા હતા। આ ફક્ત ને ફક્ત મોક ડ્રીલ હતી, લોકોને સાવચેત કરવા, આવા આગના સમયે ઇમરજન્સી અને આપાતકાલીન સમયમાં કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આ અંગે લોકોને समझण આપવામાં આવી હતી। आज जायडस मेडिकल कॉलेज हॉस्पिटल में हम लोगों ने फायर का मॉक ड्रिल किया, जहाँ पे हमारे कैजुअलिटी में 2 पेशेंट वेंटिलेटर पर थे, उनको हम लोगों ने इवैक्यूएट किया। सबसे पहले एक मॉक ड्रिल में हम लोगों ने फायर लगाई तो हमारे स्मोक डिटेक्टर है वो डिटेक्ट किया, फायर अलार्म बजा और यहाँ की जो नर्सिंग इंचार्ज है उन्होंने तुरंत हमारे फायर टीम को इन्फॉर्म किया। हमारी फायर टीम तुरंत मौके पे आई और उन्होंने नगर पालिका दाहोद नगर पालिका के फायर टीम को इन्फॉर्म किया। वो लोग भी तुरंत आ गए और दोनों पेशेंट को बहुत सही तरीके से हम लोगों ने इवैक्यूएट किया और किसी भी तरह का कोई भी पेशेंट या किसी भी लोगों का कोई भी किसी तरह का क्षति नहीं हुआ। अब मैं इसमें बताना चाहूंगा कि हमारे यहाँ पे पूरी की पूरी फायर की सिस्टम है और ये जो मॉक ड्रिल है ये हम हर एक महीने करते हैं। एक रूटीन हमारा ये बन गया है। 20 नवंबर 2020 से हम लोग ये कंटिन्यूअस करते आ रहे हैं, क्योंकि उसी समय ये सर्कुलर आया था स्टेट गवर्नमेंट का कि ये हर एक हॉस्पिटल में ये होना चाहिए। तो निरंतर एवरी मंथ वी आर डूइंग ये हमारा जो मॉक ड्रिल। और हमारे पास पूरी ये हाइड्रेंट सिस्टम है। हमारे पास वो हर दोनों तरह का फायर एक्सटिंग्विशर है जो हर अलग अलग लोकेशंस पे है। हमारे जितने भी लोग हैं, हमने हमारे नॉन टीचिंग के स्टाफ, हमारे वार्ड बॉय, हमारे नर्सिंग स्टाफ, हमारे मेडिकल स्टूडेंट्स और इनफैक्ट टीचिंग स्टाफ को भी विजय साने हमारा जो फायर ऑफिसर है वो लोगों को ट्रेनिंग देते रहता है। और मैं इस समय ये मौका लेना चाहता हूँ जहाँ मैं दीपेश भाई को धन्यवाद करना चाहता हूँ कि इनके कोलैबोरेशन से हर एक समय नगर पालिका दाहोद की जो फायर टीम है उनका सहयोग हमें हमेशा मिलता रहा, आगे भी ऐसा रहेगा ऐसा मैं उम्मीद करता हूँ। बहुत बहुत धन्यवाद। थैंक यू जी दीपेश भाई। आज रोज बपोરના 1:57 કલાકે દાહોદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં કંટ્રોલ રૂમમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ફાયર ઓફિસર વિજય સેનવા દ્વારા કોલ મળે કે ઝાયડસ હોસ્પિટલના કેઝ્યુઅલિટી રૂમમાં શોર્ટ સર્કિટ થયેલ છે અને જેના કારણે આગ લાગે છે। જેની જાણ થતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી કરેલ, જેમાં 2 કેઝ્યુઅલિટી ફસેલ તેઓને ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલના સ્ટાફ તેમજ ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલિક સહી સલામત બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે અન્યત્ર ખસેડવામાં આવેલ અને આ કામગીરીના અંતે આ તમામ કામગીરીને મોક ડ્રીલ તરીકે જાહેર કરવામાં આવેલ।